હેલો સ્ટુડન્ટ, આજથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને એની અંદર ચેપ્ટર નંબર 11 જે છે ત્યાંથી શરૂ કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 10 જે નીટનો વિડીયો જે છે ઓલરેડી બનાવેલો છે મેં, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ ચેપ્ટર નંબર 11 જેની અંદર આપણે આલ્કોહોલની બનાવટ જોઈશું. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. આલ્કોહોલની બનાવટની અંદર આપણે પ્રથમ બનાવીએ છીએ એ છે આલ્કીનમાંથી. અને આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવાની બે પ્રક્રિયાઓ છે, જેમાં છે પ્રથમ નંબર એસિડ ઉદ્દીપકીય જલીયકરણ. હવે આ એસિડ ઉદ્દીપકીય જલીકરણનો મતલબ શું? તો આપણે પાણીનો અણુ જે છે એ ઉમેરવાનો છે એસિડની હાજરીની અંદર. પ્રક્રિયા પ્રતિવર્તી હોય છે અને કયા નિયમને અનુસરે છે? પ્રથમ તો આપણે પહેલું કામ આલ્કીનમાં H2O ઉમેરતા, અને પ્રક્રિયા જે છે એ કોને અનુસરે છે? તો માર્કોવ-નિકો નિયમને અનુસરે. યોગશીલ પ્રક્રિયા. માર્કો-નિકોનો નિયમ તમે ઓલરેડી જાણો છો. ડબલ બોન્ડેડ કાર્બન એટલે દ્વિબંધથી જોડાયેલા બે કાર્બનમાં જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય તેની સાથે સમૂહ એટલે કે એનો ઋણ ભાગ H2O માં OH- છે, તો OH- ત્યાં જઈને જોડાશે. બરાબર છે? તો સ્ટાર્ટ કરીએ આપણે એની અંદર. સંમિત લઈ લઈએ આપણે, જેમ કે આ રીતે. તો આની અંદર બંને કાર્બન માટે સેમ હાઇડ્રોજન હશે એટલે કોઈ ફરક નથી પડવાનો. H2O H+ ની હાજરીની અંદર હું લઈ લઉં છું. તો આની અંદરથી OH જે છે એ કોઈ પણ કાર્બન સાથે જશે અને H જે છે એ પણ કોઈ પણ કાર્બન સાથે જઈ શકે છે, કારણ કે અહીંયા બંને કાર્બન સંમિત છે, બંને જોડે સેમ હાઇડ્રોજન છે, એટલે માર્કો-નિકોના નિયમની કોઈ જરૂરિયાત નથી ત્યાં. તો અહીંયા આપણને મળી જાય છે એ છે આને આધારે જ કહીએ આપણે તો એક હાઇડ્રોજન આવી જશે અને એ જ રીતે કાર્બન અને એની સાથે અહીંયા OH આવી જશે. પરંતુ જો આપણે આ રીતે લઈ લીધું CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન મેં લઈ લીધું છે, આ અસંમિત છે, અને હવે જો આની અંદર મેં H+ ની હાજરીમાં પાણીનો અણુ ઉમેર્યું તો હવે આ કિસ્સાની અંદર શું થશે? તો આ બે કાર્બનની અંદર ઓછા હાઇડ્રોજન આની જોડે છે, તો યાદ રાખવાનું અહીંયાથી OH જે છે એ OH આ કાર્બન જોડે જશે, જ્યારે હાઇડ્રોજન જે છે આ કાર્બન જોડે જશે, એટલે આપણને નિપજ જે છે મળશે CH3 CH CH3 OH. એટલે આપણને અહીંયા મળી જશે એ છે પ્રોપેન ટુ ઓલ. તો આ પ્રક્રિયા કયા નિયમને અનુસરે છે? તો ફરી એકવાર માર્કો-નિકો નિયમને આધારે, અને પ્રક્રિયા જે છે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ છે. હવે મેઇન વસ્તુ છે ક્રિયાવિધિ. ક્રિયાવિધિ સમજમાં આવી બહુ જરૂરી છે. તો ક્રિયાવિધિ કેમની કરવાની છે? જો અહીંયા ક્રિયાવિધિની અંદર 3 તબક્કા છે. 3 તબક્કાની અંદર પ્રથમ પહેલું કામ શું થશે? તો આ H2O જે છે અને H+ જે છે બંને ભેગા થશે અને એમાંથી એક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બનશે. જેમ કે અહીંયા હું કહી દઉં કે H2O જે છે એ H+ સાથે ભેગો થશે અને એમાંથી એક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે કે H3O+ બનાવશે. આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. પ્લસનો મતલબ ઇલેક્ટ્રોન અનુરાગી અને માઇનસનો મતલબ કેન્દ્ર અનુરાગી. પ્લસનો મતલબ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે અને માઇનસનો મતલબ ઇલેક્ટ્રોન આપી શકે છે. આટલી વસ્તુ ખાલી યાદ રાખવાની છે આપણે. હવે આની અંદર લઉં છું પ્રથમ તબક્કો એટલે કે તબક્કો 1.
તબક્કો 1 જે છે એની અંદર શું થાય છે તો આ H3O+ જે આપણે લીધો એ H3O+ નો ઇલેક્ટ્રોન અનુરાગી હુમલો થાય છે અને એ હુમલાના લીધે શું થાય છે તો પ્રોટોનેશન થાય છે અને એ પ્રોટોનેશન થી કાર્બોકેટાયન બને છે. એટલે પ્રથમ જે છે એ કાર્બોકેટાયન બનવું. કોની પર હુમલો થઈ રહ્યો છે તો આમાંથી કોઈ પણ ઉદાહરણ લઈ લઈએ આપણે. દાખલા તરીકે સબમિટ લઈ રહ્યો છું હું, તો હું અહીંયા લઈ રહ્યો છું CH2 ડબલ બોન્ડ CH2 અને એની સાથે આવી ગયું H3O+. હવે અહીંયા બંધારણને આધારે બતાવું છું એટલે તમને ખ્યાલ આવે. ઓક્સિજન 3 હાઇડ્રોજન સાથે જોડાયેલો છે આ રીતે. એની જોડે એક લોન પેર પણ બચી છે એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એની જોડે પ્લસ ચાર્જ બી છે. હવે અહીંયા આપણે શું કીધું, આ ઇલેક્ટ્રોન અનુરાગી છે. ઇલેક્ટ્રોન અનુરાગીનો મતલબ શું થાય છે કે પ્લસ ચાર્જ વાળો છે. આની અંદર શું થશે, ઓક્સિજન જે છે પ્લસ ચાર્જનો મતલબ ઓક્સિજનને ઇલેક્ટ્રોન જોઈએ છે. હવે ઇલેક્ટ્રોન ક્યાંથી મળશે તો એની આજુબાજુ 3 બંધ તમને જોવા મળી રહ્યા છે. કોઈ પણ બંધના ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. હવે જેવા એ બંધના ઇલેક્ટ્રોનને ખેંચી લેશે ત્યાંથી, એટલે માન લો કે એણે આ બંધ તોડીને આના ઇલેક્ટ્રોન ઓક્સિજનને ખેંચી લીધા. જેવા ઓક્સિજન ખેંચી લેશે એવો આ હાઇડ્રોજન પ્લસ બની જશે. હવે આ હાઇડ્રોજન પ્લસ નો મતલબ શું થયો, એને ઇલેક્ટ્રોન જોઈએ છે. હવે એને ઇલેક્ટ્રોન જોઈએ છે તો આ ડબલ બોન્ડ જે છે એના ઇલેક્ટ્રોન એને મળી જશે. એટલે હવે ક્યાં જશે તો આ કાર્બન સાથે જોડાઈ જશે. તો આપણને અહીંયા શું મળશે, જો આને આધારે કાર્બન જેની જોડે અહીંયા હાઇડ્રોજન, હાઇડ્રોજન તો છે જ આ બે. આ કાર્બન હવે સિંગલ બોન્ડ થઈ ગયેલો છે જેને આધારે આપણે એમ કહી શકીએ કે પ્લસ ચાર્જ. એટલે માન લો કે આ હાઇડ્રોજનને હું આની સાથે મૂકી રહ્યો છું દાખલા તરીકે, તો બીજો કાર્બન જે હશે એની ઉપર પ્લસ ચાર્જ આવી જશે એટલે આપણને કાર્બોકેટાયન મળી જશે. આ હાઇડ્રોજન આ કાર્બન કે આ કાર્બન બેમાંથી ગમે તે જોડે જઈ શકે છે કારણ કે અહીંયા સમિત છે અને જોડે છૂટું શું પડી ગયું તો H2O. તો અહીંયા પ્રથમ તબક્કો જે છે આપણો અહીંયા પૂરો થઈ ગયો છે. એટલે પ્રથમ તબક્કાની અંદર આપણે આટલી વસ્તુ જોઈ લીધી. હવે આવે છે તબક્કો બીજો. તબક્કા બીજાની અંદર શું થાય છે, પાણીનો બીજો એક અણુ આવે છે. તો હવે H2O નો કેન્દ્રાનુરાગી હુમલો. તો હવે કેન્દ્રાનુરાગી હુમલો થાય છે. હમણાં ઇલેક્ટ્રોન અનુરાગી હતો, હવે કેન્દ્રાનુરાગી છે. કેન્દ્રાનુરાગીનો મતલબ આ ઇલેક્ટ્રોન આપવાનો છે હવે, અને ત્યારે આપણને મળે છે પ્રોટોનેટેડ આલ્કોહોલ. તો હવે આપણી જોડે કાર્બોકેટાયન તો છે જ. કોની ઉપર હુમલો કરે છે, કાર્બોકેટાયન ઉપર. તો કાર્બોકેટાયન છે આપણી જોડે અહીંયા. પ્લસ ચાર્જ અહીંયા આવી જશે H2O. હવે H2O જે છે એની અંદર ઓક્સિજન જોડે ઇલેક્ટ્રોન યુગ્મ છે જ, એટલે ઓક્સિજન જોડે 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓક્સિજન જોડે 6 હોય છે. 6 માંથી 2 હાઇડ્રોજન જોડે બંધ બનાવ્યા છે એટલે હજુ 4 ઇલેક્ટ્રોન એની આજુબાજુ બચેલા છે. તો હવે આ ઇલેક્ટ્રોન જે છે એ આ કાર્બનને આપે છે કારણ કે કાર્બન પ્લસ છે. પ્લસ નો મતલબ એને જરૂર છે. જરૂર છે તો એને આપી દેશે અને આ આખો H2 આની સાથે જોડાઈ જશે. જોડાઈ જશે એટલે શું થશે, આને ઇલેક્ટ્રોન આને આપ્યા, આને મેળવ્યા તો પ્લસ ચાર્જ જતો રહેશે, આને ગુમાયા તો આની પર પ્લસ ચાર્જ આવી જશે. તો આપણને અહીંયા શું મળશે, કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. અહીંયા એની સાથે જ આ કાર્બન જે છે એની જોડે હાઇડ્રોજન, હાઇડ્રોજન. અહીંયા ઓક્સિજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન, એક ઇલેક્ટ્રોન પેર અને સાથે હવે કેવો ચાર્જ આવી ગયો, ફરી પાછો પોઝિટિવ. આને આપણે કહીએ છીએ પ્રોટોનેટેડ આલ્કોહોલ. હવે એમ થાય આને પ્રોટોનેટેડ આલ્કોહોલ કેમ કહીએ છીએ. દાખલા તરીકે હું એક હાઇડ્રોજનને અહીંયાથી કાઢી નાખું તો તમને આલ્કોહોલ દેખાય છે. આમાં એક હાઇડ્રોજન વધારાનો છે. જો આ એક હાઇડ્રોજન ના હોય તો આલ્કોહોલ છે, એટલે આને પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવાય છે.
હવે આલ્કોહોલ બનાવો છો તો આપણે જાણી ગયા છે કે એક હાઇડ્રોજન વધારાનો છે, મારે હાઇડ્રોજનને ખાલી દૂર કરવાનો છે. તબક્કો ત્રીજો, અને આ તબક્કાની અંદર આપણે શું કરીએ છીએ તો ફક્ત આટલું જ કામ કરવાનું છે, વિપ્રોટોનીકરણ. બસ. અને વિપ્રોટોનીકરણ કરીશું એટલે આપણને શું મળી જશે? આલ્કોહોલ. એટલે બીજું કંઈ જ નથી કરવાનું, આપણે કરવાનું છે ફક્ત વિપ્રોટોનીકરણ. કોનું? તો આનું. હાઇડ્રોજન, કાર્બન, હાઇડ્રોજન, એ જ રીતે કાર્બન જોડે હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, અને અહીંયા છે પ્લસ ચાર્જ. તો હવે આની અંદરથી આપણે શું કરીશું? પ્લસ ચાર્જનો મતલબ હમણાં જ તમે જાણી ગયા છો. પ્લસનો મતલબ ઇલેક્ટ્રોન જોઈએ છે. ઇલેક્ટ્રોન જોઈએ છે તો ફરી પાછા તમે જોઈ શકો આ બે હાઇડ્રોજનમાંથી કોઈ પણ હાઇડ્રોજનને દૂર કરી દેશે. દાખલા તરીકે આ બંધને જે તોડી નાખે છે. હવે તોડી નાખે છે એટલે અહીંયાથી ઓક્સિજન જોડે જશે. હવે આપણે અહીંયા પ્રક્રિયા જલીયકરણ કરી રહ્યા છીએ. જલીયકરણ કરી રહ્યા છીએ એટલે શું? જેટલા જોઈએ એટલા પાણીના અણુ અહીંયા ઉમેરી શકાય છે. એટલે હું ફરીવાર અહીંયા દાખલા તરીકે લઈ લઉં H2O. ફરી પાછું તમે જાણો છો કે ઓક્સિજન જોડે તો અહીંયા ઇલેક્ટ્રોન છે જ. તો હવે જેવો આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે એટલે આ હાઇડ્રોજન છૂટો પડશે પ્લસ વાળો, એને આ ખેંચી લેશે. જેવો એ ખેંચી લેશે એટલે હવે અહીંયા તમે જુઓ CH3, CH2 અને OH, એટલે આપણને અહીંયા મળી ગયું છે ઇથેનોલ. અને પ્લસ ફરી પાછો છૂટો શું પડશે? H3O પ્લસ. જે લીધો હતો તેનું તે પાછો આવી જશે. તો બોલો, આની અંદર બધાને ખ્યાલ આવી ગયો છે? ક્રિયાવિધિ સાથે તમને પૂછી શકે છે. 3 તબક્કા છે અને બહુ જ ઈઝી છે. ફટાફટ તમે આને યાદ રાખી શકો છો તેવા છે. ફક્ત યાદ એટલું જ રાખવાનું છે, ક્રિયાવિધિની અંદર પ્લસ ચાર્જનો મતલબ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે, માઇનસ ચાર્જનો મતલબ ઇલેક્ટ્રોન આપી શકે છે. બરાબર? અને એને આધારે તીરની નિશાની જે છે દર્શાવવાની છે. તો આલ્કોહોલની બનાવટની અંદર આપણે પ્રથમ ભાગ જોયો છે જે અંદર આલ્કીનમાંથી, અને એમાં આપણે પ્રથમ જોયું એ છે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ. હવે જોઈએ છે આપણે આલ્કીનમાંથી બીજો પ્રકાર એનો, એ છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, તો આ પ્રક્રિયાની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ એ છે અસંમિત આલ્કીન સાથે ડાયબોરેનનો. ડાયબોરેન એટલે કે B2H6 નો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. પ્રથમ વસ્તુ કે આ પ્રક્રિયાની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ જોવાના છે નિયમને આધારે. જેમ કે આપણે જોઈ ગયા કે ત્યાં એસિડ ઉદ્દીપકીયમાં માર્કો-નિકોનો નિયમ હતો. અહીંયા આપણે જોઈશું એ છે પ્રથમ આલ્કીન સાથે આપણે લેવાના છીએ B2H6 એટલે કે ડાયબોરેન. કયા નિયમને અનુસરશે? તો પ્રતિ માર્કો-નિકો. એટલે અહીંયા પ્રતિ માર્કો-નિકોનો નિયમ જે છે તેને અનુસરે છે. બીજી એક વસ્તુ કે આપણે અહીંયા ડાયબોરેન લખીએ છીએ પણ એકચ્યુઅલમાં આપણે ઉપયોગ કરીએ છીએ BH3 નો અને એમાં BHC ટ્વાઇસ નો, જેને આપણે એક એક કરીને હાઇડ્રોજન અલગ કરવા માટે આ રીતે દર્શાવીશું. આપણે B2H6 માંથી BH3 જ લેવાનો છે અને BH3 માં આપણે દરેક વખતે એક એક હાઇડ્રોજનનો ઉપયોગ કરતા જઈશું અને પ્રક્રિયા એ જ રીતે પૂર્ણ થાય છે. તો આપણે પ્રક્રિયાને આધારે જોઈએ અહીંયા, તો આપણે અહીંયા કહીશું અસંમિત તરીકે હું અહીંયા લઈ લઉં છું CH3 CH ડબલ બોન્ડ CH2, એટલે મેં અહીંયા લઈ લીધું છે એ છે પ્રોપીન. દાખલા તરીકે મેં અહીંયા પ્રોપીન લઈ લીધું છે અને હવે એની રિએક્શન કરું છું હું HBH2 સાથે. ફરી એકવાર લખતી વખતે આપણે અહીંયા ટ્વાઇસ ભલે લખીએ છીએ પણ ઉપયોગ તો આપણે એક BH3 નો કરવાનો છે. હવે નિયમ યાદ રાખો, પ્રતિ માર્કો-નિકોનો નિયમ એમ કહે છે
કે ડબલ બોન્ડેડ એટલે કે દ્વિબંધ ધરાવતા કાર્બનમાં જેની પાસે હાઇડ્રોજન વધુ હશે તેની સાથે જોડાશે. હવે આ બેમાં નેગેટિવ પાર્ટ કયો છે તો BH2 છે. તો આ BH2 જે છે એ જોડાશે વધુ હાઇડ્રોજન સાથે, આ હાઇડ્રોજન જોડાશે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. એટલે અહીંયા આ રીતે જોડાશે. આ જે છે એ જશે આની જોડે અને આ જશે આની જોડે. એટલે આપણને ત્યાં નિપજ જે છે એ મળશે આ રીતે CH3 CH નું CH2 ડબલ બોન્ડ નું અહીંયા થઈ જશે સિંગલ બોન્ડ અને આ CH2 ની જોડે અહીંયા આવી જશે BH2. હવે આ BH2 જે છે એને હું આ રીતે લખી રહ્યો છું, જોઈ શકો છો તમે. આ BH2 જે હતો એને મેં લખી દીધું BH અને H. આપણે એક એક હાઇડ્રોજનને આધારે જોઈ રહ્યા છીએ એટલા માટે. હવે હું ફરીવાર પ્રોપીન લઈ રહ્યો છું, CH3 CH ડબલ બોન્ડ CH2. એટલે મેં ફરીવાર પ્રોપીન લીધો છે. ફરીવાર પ્રોપીન લઈશ તો કામ એ જ કરવાનું છે આપણે, કંઈ જ અલગ નહીં. ફરી પાછું માર્ગોનિકોનો નિયમ જે છે એની વિપરીત એટલે કે પ્રતિ માર્ગોનિકો યાદ રાખવાનો છે. હવે આ આખો ભાગ નેગેટિવ છે, આ યાદ રાખવાનું છે. આ હાઇડ્રોજન ક્યાં જશે તો ફરી પાછો અહીંયા જશે અને આ આખો ભાગ ક્યાં જશે તો આની સાથે જશે. બસ આટલું યાદ રાખી લેવાનું છે આપણે. તો હવે અહીંયા સેમ એ જ રીતે જોઈએ તો હવે અહીંયા શું મળશે તો જુઓ, અહીંયા આપણને મળી જશે CH3 CH2 CH2 B એટલે કે બોરોન. આ H જે છે એને હું આ રીતે દર્શાવી દઉં. અહીંયા આપણને શું મળી ગયું તો ફરીથી તમે જોઈ શકો છો આની સાથે આ જોડાયું છે અને આ હાઇડ્રોજન જેવો અહીંયા આવશે એટલે CH2 CH2 CH3 મળી જશે. તો આપણને અહીંયા પણ એ જ વસ્તુ મળી રહી છે CH2 CH2 CH3. તો કોઈ ફરક નહીં, એની એ જ વસ્તુ છે. હવે ફરી પાછો હું અંદર ઉમેરી રહ્યો છું CH3 CH ડબલ બોન્ડ CH2. ફરીથી પ્રોપેન લીધો છે, ફરીથી સેમ કામ, પ્રતિ માર્કોનિકોનો નિયમ, કોઈ જ ફરક નહીં. ફરીથી આપણે કહી દઈએ તો આ હાઇડ્રોજન ક્યાં જશે તો ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન અને આ બોરોન સાથે આ બંને છે હવે એટલે આ પણ છે અને આ પણ છે. તો એ બંને ક્યાં જવાના છે તો બંને જશે વધુ હાઇડ્રોજન એટલે જો અહીંયાથી હું તીર વડે દર્શાવું તો એ અહીંયા જવાના છે. ક્લિયર? અને આ હાઇડ્રોજન ફરી પાછો ક્યાં જશે તો આ કાર્બન સાથે. તો હવે આ બોરોન જોડે CH2 CH2 CH3 એક હતો, બીજો આવ્યો અને અહીંયા પણ CH2 CH2 CH3 જવાનો છે એટલે ત્રીજો આવી જશે. ત્રીજો આવી જશે એટલે મારે કેવું હોય તો આવું કહી શકું છું કે CH3 CH2 CH2 thrice boron. ક્લિયર? તો આને આપણે કહીએ છીએ ટ્રાય આલ્કાઇલ બોરોન અને અહીંયા કેવું હોય તો ટ્રાયપ્રોપાઇલ કહીએ છીએ. ક્લિયર છે? તો આપણે એક એક કરીને ઉમેર્યા છે અને નિયમ યાદ રાખો, પ્રતિ માર્કોનિકોનો નિયમ, બીજું કંઈ જ યાદ નથી રાખવાનું આની અંદર. હવે આપણે આની અંદર શું કહીએ છીએ, આ રિએક્શનને ઓળખવા માટે યાદ રાખવાનું સૌથી વધુ હાઇડ્રોજન પેરોક્સાઇડનો યુઝ થાય છે એટલે અહીંયા આપણે લઈએ છીએ H2O2 બેઝની હાજરીમાં એટલે OH માઇનસ લઈએ છીએ. અહીંયા આલ્કલી એટલે કે NaOH લખવું હોય તો તમે અહીંયા લખી શકો છો, કોઈ વાંધો નથી. અહીંયા 3 છે એટલે 3 મોલ સુધી આપણે H2O2 લઈ શકીએ છીએ. અહીંયા આપણે ક્રિયાવિધિ નથી દર્શાવી રહ્યા કારણ કે બોર્ડને આધારે ક્યાંય ક્રિયાવિધિ દર્શાવેલી નથી, નહીતર તમને ખ્યાલ આવી શકે છે કે આની અંદરથી 3OH માઇનસ અલગ થશે અને એ 3OH માઇનસ રિએક્શન કરે છે. તો હવે શું થાય, અહીંયા જેટલા OH છે એ બધા OH આની સાથે જશે. કોની સાથે તો અહીંયાથી જે OH છે એ આની સાથે જશે. જેવા એની સાથે જશે એટલે તમે જોઈ શકો છો CH3 CH2 CH2OH એવા 3 છે તો આપણને અહીંયા મળી જશે 3 મોલ CH3 CH2 CH2OH એટલે આપણને અહીંયા મળશે પ્રોપેન 1 ઓલ. તો આપણને આ મળી જાય છે. બીજી એક વસ્તુ છૂટું શું પડે છે તો આ બોરોન જે છે
એની સાથે બીજા બે OH પણ આવે છે અને જેના લીધે H3BO3 મળે છે. H3BO3 જેને કહેવાય છે બોરિક એસિડ. યાદ રાખજો આને, આ પણ પૂછી શકે છે ક્વેશ્ચન ની અંદર, MCQ ની અંદર. તો બોરિક એસિડ, આને લખવાની રીત અલગ અલગ છે. આ રીતે પણ લખી શકાય છે BOH થ્રાઇસ, બંનેનો મતલબ એક જ થાય છે. તો બોરિક એસિડ નીકળી જાય છે. તો અહીંયા યાદ રાખવાનું છે આપણે કે પ્રક્રિયા જે છે એ કોને આધારે થઈ રહી છે, કોની સાથે થઈ રહી છે. તો ફરી એકવાર ફક્ત આટલું જ યાદ રાખો. પ્રતિ નિકોનો નિયમ, એક BH3 આપણે લઈએ છીએ, ક્યાં જોડાશે? તો વધુ હાઇડ્રોજન ધરાવતા sp2 કાર્બન સાથે જોડાશે. કયો ભાગ? BH2, BH અને એ જ રીતે B, જે આપણે 1 by 1 જોઈ રહ્યા છીએ. તો આપણે સેકન્ડ ભાગ જોઈ લીધો આલ્કીન માંથી, અને આ સાથે આલ્કીન માંથી આલ્કોહોલ બનાવવાની બે પ્રક્રિયાઓ અહીંયા પૂર્ણ થઈ ગઈ છે. હવે જોઈએ છે આપણે આલ્કોહોલની બનાવટ માટે કાર્બોનિલ સંયોજનમાંથી. હવે કાર્બોનિલ સંયોજનમાંથી, તો એની પહેલા અમુક વસ્તુઓ યાદ રાખવી જરૂરી છે, કારણ કે કાર્બોનિલ માટે જો તમે આટલી વસ્તુને સમજી લીધી જે હવે હું કહી રહ્યો છું, તો તમે આના પછીનું ચેપ્ટર આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ એ પણ બહુ સરળતાથી યાદ રાખી લેશો. કોઈ જ પ્રક્રિયામાં કોઈ જ મુશ્કેલી નહીં આવે. તો પ્રથમ કાર્બોનિલ. કાર્બોનિલ સંયોજનોનો મતલબ થાય છે આપણે રિએક્શન ફક્ત ક્યાં કરવાની છે? તો C ડબલ બોન્ડ O માં કરવાની છે. આ વસ્તુ પહેલી ક્લિયર હોવી જરૂરી છે. તમારે બીજા કોઈને અડવાનું નથી. તમને આલ્ડીહાઇડ આપે, કીટોન આપે, કાર્બોક્સિલિક એસિડ આપે, એસ્ટર આપે, એમાઇડ આપે, એસિટિક એનહાઇડ્રાઇડ આપે, એસિટાઇલ ક્લોરાઇડ આપે, કોઈ પણ સમૂહ આપે જેની અંદર તમને આ C ડબલ બોન્ડ O સમૂહ જોવા મળે, તો તમારે આના સિવાય કોઈને અડવાનું નથી. આ પહેલી વસ્તુ. પ્રક્રિયા જે પણ થશે એ પછી તમે ઓક્સિડેશન કરો, રિડક્શન કરો કે પછી નિર્જલીકરણ માટે જોતા હોય, દરેક વખતે તમારે C ડબલ બોન્ડ O ને ધ્યાનમાં રાખવાનું છે. આ મેઇન વસ્તુ છે. એટલે તમને શું આપ્યું છે એનાથી કોઈ ફરક નહીં પડે. તમને એલિફેટિક આપ્યું, બેન્ઝીન વાળું આપ્યું, બેન્ઝીન વગરનું આપ્યું, કોઈ જ ફરક નથી પડતો. પ્રક્રિયા બધી એક જ રીતે થવાની છે. તો ફક્ત આટલું જ યાદ રાખી લેવાનું છે. એની પહેલા આ બધી પ્રક્રિયાઓની અંદર આલ્કોહોલ માટે આપણે રિડક્શન કરવાના છીએ. પહેલેથી રિડક્શન કરતા કહી દઉં છું હું તમને. તો હવે રિડક્શન કરતા કયા કયા છે જેનો આપણે યુઝ કરવાના છે, તમારે યાદ રાખી લેવાના છે. ફર્સ્ટ નંબર H2PD લઈ શકો છો તમે. સેકન્ડ નંબર H2PT લઈ શકો છો તમે. પ્લેટિનમ, પેલેડિયમ બંને લઈ શકો છો. થર્ડ નંબર H2 નિકલ લઈ શકો છો, એટલે કે Ni. H2 નો મતલબ શું છે? આપણે હાઇડ્રોજન ઉમેરવાના છીએ કારણ કે રિડક્શન કરવાનું છે. 4 નંબર સૌથી વધુ જેનો યુઝ થાય છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લઈ શકો છો. સોડિયમ બોરો હાઇડ્રાઇડ બી લઈ શકો છો, એટલે કેટલીક વાર આનો ઉપયોગ બી આપણે કરીએ છીએ. 6 નંબર, આટલા તો છે જ. હવે આના સિવાય કયા છે જેનો યુઝ થાય છે, જે તમને આગળના ચેપ્ટરોમાં પણ મળશે. Zn+ HCl લઈ શકો છો, Fe+ HCl પણ લઈ શકો છો, Sn+ HCl પણ લઈ શકો છો. આ બધા રિડક્શન કરતા છે. ત્યારબાદ તમે લઈ શકો છો આની અંદર એ છે ZnHg HCl લઈ શકો છો. એની અંદર તમે લઈ શકો છો NaHg પણ લઈ શકો છો, C2H5OH સાથે, આલ્કોહોલ સાથે બી લઈ શકો છો. NH2 KOH બી લઈ શકો છો. સ્પેશિયલ રિએક્શનો છે, બીજા ચેપ્ટરોમાં પણ તમને જોવા મળવાના છે. આને યાદ રાખી લીધા, રિડક્શન પ્રક્રિયામાં કામ થઈ જશે આપણું. તમે સાંદ્ર HI પણ લઈ શકો છો, એટલે હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પણ રિડક્શન શક્ય હોય છે, જે કાર્બોક્સિલિક એસિડમાં આવે છે. આ બધા આલ્ડીહાઇડ કીટોનમાં બી આવે છે, એટલે બીજા ચેપ્ટરોમાં પણ તમને જોવા મળવાના છે. પણ હાલમાં આપણે એક સામટા યાદ રાખવા હોય તો અહીંયાથી જ આપણે એક સામટા યાદ રાખી શકીએ છીએ, એટલે કોઈ મુશ્કેલી ના થાય.
તો મેં કેટલાક રિડક્શન કરતા અહીંયા લખ્યા છે. આ બધા રિડક્શન કરતા એમાંથી શરૂઆતના જે આ 5 જોવા મળે છે એ આ ચેપ્ટર માટે તો બહુ જ કામના છે. એટલે આ ચેપ્ટરની અંદર તો આપણે પહેલા 5 ના યુઝ વધારે કરવાના છે. તેમાંથી કોઈ પણનો યુઝ કરો તમે, રિડક્શન પ્રક્રિયા જ થવાની છે. અને રિડક્શન પ્રક્રિયાનો મતલબ તમારે હાઇડ્રોજન ઉમેરવાનો છે અથવા ઓક્સિજન દૂર કરવાનો છે અથવા બંને પ્રક્રિયાઓ સાથે કરવાની છે. બસ આટલું યાદ રાખવાનું છે. તો હવે રિડક્શન કરતા આપણે જોઈ લીધા છે અને ત્યારબાદ હવે પ્રક્રિયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો કાર્બોનિલની અંદર પ્રથમ જે જોઈએ છે આપણે એ છે આલ્ડીહાઇડ અને કીટોન માટે. તો પ્રથમ લઉં છું આલ્ડીહાઇડ કીટોન નું રિડક્શન. એટલે આના રિડક્શન દ્વારા આપણે બનાવીએ છીએ આલ્કોહોલ. તમે એલિફેટિક એરોમેટિક બધામાં બનાવી શકો છો. અને જો આ વસ્તુને ગોખવી નથી તો બની શકે તો બંધારણ દર્શાવવું જરૂરી છે. બંધારણ દર્શાવશો તો ક્યારે મુશ્કેલી નથી આવવાની. એટલે આલ્ડીહાઇડ અને કીટોનનું બંધારણ એટલે કે C ડબલ બોન્ડ O તમે દર્શાવી શકો છો બહાર. અને ફક્ત તમારે હાઇડ્રોજન ઉમેરવાનો છે, બીજું કંઈ જ નથી કરવાનું. તો જો અહીંયા દાખલા તરીકે હું અહીંયા લઈ રહ્યો છું RCHO. CHO છે તો હું લખું છું અહીંયા C ડબલ બોન્ડ OH. આમાં હું ઉમેરી રહ્યો છું H2 એટલે કે હાઇડ્રોજન, કારણ કે રિડક્શન કરવાનું છે. તમે અહીંયા શું લઈ શકો છો ફરી એકવાર કહી દઉં તો અહીંયા તમે H2PD લઈ શકો છો, PT લઈ શકો છો, નિકલ લઈ શકો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બી લઈ શકો છો. કોઈ જ વાંધો નથી. આ બધા અથવામાં છે, બધા લખવા જરૂરી નથી. તમે જે પણ રિડક્શન કરતા લખવા માંગતા હોય તમે અહીંયા લખી શકો છો. હવે શું કામ કરવાનું એ મેં તમને શીખવાડ્યું. તમારે ફક્ત C ડબલ બોન્ડ O દેખાઈ રહ્યો છે તમને અહીંયા, બસ આની ઉપર જ ફોકસ કરવાનું છે, બીજું કંઈ જ નથી જોવાનું. હવે તમે અહીંયા શું કરશો, ફક્ત આટલું કામ કરો. એક હાઇડ્રોજન કાર્બનને આપો અને એક હાઇડ્રોજન ઓક્સિજનને આપો. બસ આપણું કામ પૂરું થઈ ગયું. ત્યાં બીજું કંઈ જ નહીં કરવાનું. તો શું બનશે બોલ? CH હતો, બીજો એક હાઇડ્રોજન આવ્યો એટલે CH2 અને આ OH જેવો H અહીંયા આવ્યો એટલે OH બની જશે. તો નિપજ આપણને મળી ગઈ છે RCH2OH. આ બની ગયું છે આલ્કોહોલ. તો આપણે આલ્ડીહાઇડમાંથી આલ્કોહોલ બનાવી દીધું છે. એલિફેટિક એરોમેટિક બંને માટે યુઝ કરી શકીએ છીએ. હવે અહીંયા હું લઈ લઉં CH3 C ડબલ બોન્ડ OH. સેમ કામ, કંઈ જ નથી કરવાનું. ફરી એકવાર મેં તમને કીધું એ આમાંથી તો કોઈ પણ યુઝ કરો. હવે એક રિએક્શન સમજ પડી જાય તો તમે બધામાં એપ્લાય કરી શકો છો. સેમ કામ. તો અહીંયા જોઈ શકો છો નિપજ શું મળશે આપણને, CH3 CH2OH એટલે અહીંયા મળી જશે ઇથેનોલ. શું લીધું હતું આપણે? ઇથેનોલ. તો તમે જોઈ શકો છો બહુ જ સિમ્પલ રિએક્શન છે. આ એલિફેટિકમાં કરી, એરોમેટિકમાં બી કરી શકીએ છીએ આપણે. એટલે અહીંયા હું લઈ લઉં સ્ટ્રક્ચર સરખું દેખાય એટલા માટે એને થોડી વધારે જગ્યામાં લખી રહ્યો છું. બેન્ઝાલ્ડિહાઇડ લઈ લઉં અહીંયા દાખલા તરીકે CH અને અહીંયા ડબલ બોન્ડ O. હવે આની સાથે પણ H2 લઈ લઉં. આ જ રીતે કોઈ જ ફરક નહીં, કારણ કે કોઈ લિમિટેશન નથી હોતી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. MCQ માં તો ગમે તે પૂછી લેશે તમને. આ લીધો છે એ છે બેન્ઝાલ્ડિહાઇડ. જો તમને ડાયરેક્ટ સમજ પડી જતી હોય તો અહીંયા ડાયરેક્ટ CHO લખી શકો છો. એ તમારી ઉપર છે, આ સમજાવવા માટે છે. જો યાદ ના રહેતું હોય તો તમે C ડબલ બોન્ડ O દરેક વખતે કાઢીને યાદ રાખી શકો છો. તો આ હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન આવશે એક અહીંયા અને એક હાઇડ્રોજન આવશે આ ઓક્સિજન જોડે. જેવો આની સાથે આવશે તો CH હતો અને બીજો એક આવ્યો એટલે CH2 અને અહીંયા OH એટલે બેન્ઝીન ઉપર શું બની જશે? CH2OH. એક કાર્બન વાળો આલ્કોહોલ જેને કહેવાય મિથેનોલ અને આ છે ફિનાઇલ. તો આનું નામ થાય છે ફિનાઇલ મિથેનોલ. તો આને આપણે કહીએ છીએ ફિનાઇલ મિથેનોલ. તો તમે જોઈ શકો છો અહીંયા બહુ જ ઈઝી R વાળી રિએક્શન દર્શાવો, ત્યારબાદ એક એલિફેટિક ને એક એરોમેટિક.
બુકની અંદર એનસીઆરટી ફક્ત આર વાળી રિએક્શન આપે છે, પણ એક્ઝામમાં એવું ના કરતા. ફક્ત આર વાળી રિએક્શન લખીને નથી આવવાની, તમારે એનું ઉદાહરણ પણ દર્શાવવાનું છે. એટલે ભૂલ ના થવી જોઈએ. આર વાળું લખી લો, ત્યાર પછી થિયરી પાર્ટની વાત કરું છું તો ત્યાં ગાડી એલિફેટિક ને એરોમેટિક તેના IUPAC નામ સાથે લખવું જરૂરી હોય છે, અને કેટલા માર્કમાં પૂછાય છે એ પ્રમાણે. ચલો, હવે આલ્ડીહાઇડ આપણે લઈ લીધું છે. હવે કીટોનની વાત કરી લઈએ. તો કીટોન લઉં આ જ રીતે હું. તો કીટોનની અંદર R C ડબલ બોન્ડ OR બંને સેમ કે અલગ બી હોઈ શકે છે, એટલે R ડેશ બી કરી શકો છો. અહીંયા પણ હું ફરીથી H2 લઈ લઉં, કોઈ ફરક નહીં. આ જ રીતે બધા લઈ શકું છું. ક્લિયર? ઇવન LiAlH4 ની જગ્યાએ NaBH4 બી લઈ શકું છું, કોઈ વાંધો નથી. NaBH4 સારો હોય છે, કારણ કે આ મોંઘો છે, આ સસ્તો છે, એટલે સૌથી વધુ યુઝ આનો થાય છે. જ્યારે એનાથી બી કામ ના થાય ત્યારે જ આપણે આનો યુઝ કરીએ છીએ. તો કામ તો ફરીથી એનું એ જ, H આને આપો, H આને આપો, બસ બીજું કંઈ જ નહીં. તો અહીંયા શું બનશે? RCHOHR. તો અહીંયા પણ આપણને શું મળી ગયો? આલ્કોહોલ. પણ હવે બંને આલ્કોહોલને તમે જુઓ, આ RCH2OH હતો, આ વચ્ચે છે, એનો મતલબ કે આ જે મળ્યો એ 1 ડિગ્રી હતો, જ્યારે અહીંયા જે મળ્યો એ 2 ડિગ્રી છે. તો લખાણની અંદર આ હોવું જરૂરી છે કે આલ્ડીહાઇડના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ મળે છે, જ્યારે કીટોનના રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ મળે છે. અને આ ફિક્સ થઈ ગયું, ક્યારેય ચેન્જ નથી થવાનું. તો આ સેન્ટેન્સ તમારા લખાણની અંદર હોવું જરૂરી છે. હવે ઉદાહરણ લઈ લઈએ. CH3COCH3, એમાં હું H2 લઈ લઉં, અને એ જ રીતે હું લઈ લઉં છું અહીંયા COCH3. એટલે કે અહીંયા મેં લઈ લીધું છે એ છે એસિટોન, અને આ મેં લઈ લીધું છે એસિટોફિનોન. એસિટોન અને એસિટોફિનોન, એક એલિફેટિક ને એક એરોમેટિક મેં બંને લીધા છે. એની સાથે H2 લઈ લઉં છું. H2 પણ દરેક વખતે લખવું જરૂરી નથી, એ તમારી ઉપર છે. ફક્ત એકલું NaBH4 લખશો તો પણ આ જ પ્રક્રિયા થવાની છે. આ પ્રકારે એરો તમારે બતાવવાની જરૂર નથી, આ ફક્ત સમજાવવા માટે છે. તો ફરી એકવાર કામ, હાઇડ્રોજન આને આપો, હાઇડ્રોજન આને આપો. સેમ કામ અહીંયા બી કરો, હાઇડ્રોજન એક આને આપો અને એક હાઇડ્રોજન આને આપી દો. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા શું મળશે? CH3 CHOH CH3. તો આ મળશે પ્રોપેન ટુ ઓલ. અને આની અંદર કરશો તો એ જ રીતે, પણ અહીંયા શું છે? CH3 જોડે છે, પાછો CH છે ને પછી OH મળે છે. તો આ રીતે સ્ટ્રક્ચર મળશે. CH CH3 અને અહીંયા OH. આની અંદર તમે જુઓ તો અહીંયાથી તમને ખ્યાલ આવી જાય કે નંબરિંગ કરી દઈએ અહીંયાથી 1 અને 2. તો 2 નંબર ઉપર ફિનાઇલ બી છે અને OH બી છે. તો અહીંયા કહીશું આપણે 2 ફિનાઇલ ઇથેનોલ. ઇથેનોલ શા માટે? કારણ કે 2 કાર્બન છે એટલા માટે. તો આ જે આપણને મળ્યા છે એ બધા 2 ડિગ્રી આલ્કોહોલ છે, અને અહીંયા જે મળ્યા છે એ બધા 1 ડિગ્રી આલ્કોહોલ છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે બંને રિએક્શનો કેમની લખવાની છે. જો એક્ઝામની અંદર આ પ્રકારનો ક્વેશ્ચન પૂછવામાં આવે છે તો યાદ રાખજો, ફક્ત આર વાળી રિએક્શન લખીને નથી આવવાની, તમારે ઉદાહરણ બી બતાવવાનું છે. જો તમે એરોમેટિક નથી બતાવવા માંગતા તો કોઈ વાંધો નથી. જો તમને ફક્ત 2 જ પૂછી છે, એટલે ખાલી આલ્ડીહાઇડ ને કીટોન પૂછ્યું છે તો લખીને આવવાનું છે. તમને આખો ક્વેશ્ચન પૂછે કાર્બોનિલ સંયોજનમાંથી બનાવટ સમજાવો, તો પછી તમારે એરોમેટિક વાળી નહીં લખવાની, પણ આ બે અને હજુ આ જ રીતે કાર્બોક્સિલિક એસિડમાં છે અને એસ્ટરમાં છે. લખાણમાં તો 2-3 જ લાઈન લખવાની તમારે, બીજી કંઈ જ નહીં. ક્લિયર? તો બધાને યાદ રહી જશે. અને એક સેન્ટેન્સ આલ્ડીહાઇડના રિડક્શનથી 1 ડિગ્રી આલ્કોહોલ અને કીટોનના રિડક્શનથી 2 ડિગ્રી આલ્કોહોલ મળે છે. આ ભૂલાવવું જોઈએ નહીં. તો આપણે કાર્બોનિલ સંયોજનોની અંદર પ્રથમ ભાગ જોઈ લીધો છે, એ છે આલ્ડીહાઇડ કીટોનનું રિડક્શન.